ઉતારી એમ આજે એમના દ્વારે જે આ જ્ઞાન ગંગા વહાઈ અને જ્ઞાન ગંગામાં ના ઝીલનાર મહાન વ્યાસપીઠને દીપાવનાર પરમ પૂજ્ય ને વંદનીય બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રીય એવા આપણા ઉત્તર ગુજરાતની મૂળ ગાદીથી પૂજ્ય બાબુરામજી મહારાજ, અજીમાણાથી ઈશ્વરરામજી મહારાજ, મહેસાણાથી આત્મારામજી મહારાજ, જવનરામજી મહારાજ, બીજા નામી અનામી સંતો સંત માતાઓ ભાવિક ભક્તજનો જે ભરધારી દર્શન પરશનનો લાવો લીધો લેવરાયો એ બદલ હરજીવન મહારાજને ખૂબ ખૂબ ઘણા ધન્યવાદ. વિશેષમાં નિરોશ બાપુએ કીધું છે કે સંત સમાગમ જે કરે સર્વથી ઊંચ કહાવે, વામે સગળા દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદન વચનથી ઉચ્ચારે, એ પૂરણ ભાગ્ય જના સંત દવારે વધારે. રામ નામ કી ફોજ સંત સાથે મહાબારી, જો જો કરે મુકામ અસત કો કરે કુવારી. અધર્મ કો ઉત્થાપન કરે ધર્મ કો થાપન થાપે, એમ ફરે મલકની મોય અભેપદ સંત હી આપે. આ જીવની જો કદાચ દશા મટાડે ને તો આ ફેક્ટરી, જીવની જો અધોગતિ મટાડે ને તો આ ફેક્ટરી. અને આપણે ખરેખર આવો મોભો મનુષ્ય અવતાર મળ્યો છે ને આ જીવની અધોગતિ મટાડવાની છે. અને જો નહીં મટાડે ને તો પાછા 84 ના ચક્કરમાં જાશો ને. આ 84 નું ચક્કર છોડાવવા માટે આપણને અવતાર મળેલો છે. અને આ અવતારે જો ભૂલી જાય ને તો નક્કી અહીંયા રહેવાના છે. જેમ કે આપણે સદારામ બાપુએ સરસ વાત કરી કે આ જીવને તારે એડું ઈતેડી તારે થાવું પડશે, ભૂંડ ભોરિંગ તારે થાવું પડશે. આ એમાંથી નીકળવું હોય ને તો આવા સંતો મહાપુરુષના શરણે જઈ અને તમારી ઓળખાણ કરવાની છે, બીજા કોઈની કરવાની. તમને ઓળખી લઈ અને આ જીવનને સાર્થક કરશો. આજ તો મહાપુરુષો સારા મળ્યા છે, સત્સંગ આપે એવા. એટલે આટલું કઈ મારી વાણીની વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ.